પણ મિત્રો આ ભાઈ મને કાસરી કરી દે છે મરચાની, પણ 210 રૂપિયાના મરચા આવ્યા છે. એના હાટાનું મને તો આ કાસરીયું કેટલી મોંઘી પડે ને એનું વાત જ જવા દો, નક્કી જ નહીં. કેમ ભાઈ મોંઘી છે ને? એક સાઈની ચુસ્કી લેતી હતી એ તમારાથી નિરાતે નો લેવા દેવાની. અરે પણ તમે આ ટિફિન મગાવ્યું છે, આ ટિફિન કેટલાનું આવ્યું તે મને પૂછ્યું? કેટલાનું આવ્યું? આ 200 રૂપિયાનું ખાલી આટલું આ નાની નાની વાટકીમાં ડાળ ભાત ને શાક ને બધું આપી દીધું. 200 રૂપિયાનું આવ્યું કે 193 રૂપિયા? આ 193 રૂપિયા પછી તો કઈક ન્યાય નીતિ ધર્મ રાખો. તમે 7 રૂપિયાનું ખોટું બોલો છો. 7 રૂપિયાનું મારી સામે. હવે 7 રૂપિયાનું પેટ્રોલ નો બૈરું હોય, મારો ટાઈમ નો બૈરો હોય. મારો ટાઈમ કેટલો કિંમતી હોય અત્યારે. હું રાંધવા બેહો તો મારો ટાઈમ કઈ કિંમતી નહીં, અને રાંધત તો બધું રોહડે જોત ઈ કઈ કિંમતી નહીં અમારું. પણ ઈ 200 રૂપિયાનું નો થાત. આ કાસરિયું મને કેટલામાં પડશે ઈ જ નક્કી નથી રહેવાનું. આ બાઈ મને એટલી મોંઘી પડશે. તો ગામમાં કેતી ફરશે હા લે બાઈ તી અમે તો 210 રૂપિયાની કાસરી કરી ને ઈ અમારે તો તમાર ભાઈ આખું ઓરો હકાલ છે. માર કાઈ ઓઠાણા જ નહીં કરવા પડે મોંઘા. પછી ભલે ને 210 રૂપિયાની કાસરી કરી હોય ને 500 રૂપિયાનું ખાવાનું ખાઈ જતી હોય કામ. હા પણ ઈ મને હવે ખબર પડશે કે આ 200 રૂપિયાનું ટિફિન ને હજી તો ઈ કેટલા ટાણા કાસરીઓ કરશે, એટલે કેટલા ટાણા બહારથી ખાવાનું મગે. પાછો તો ગુજરાતી થાળી તો 50 રૂપિયામાં મળે ને. પછી 50 વાળી થાળીમાં આના ટેસ્ટમાં કઈ ફેર હોય? 50 રૂપિયા અને 193 રૂપિયા એમાં કઈ ફેર નહીં. 4 વાર 50 50 કરો ને 7 રૂપિયા વધે ને તઈ આ થાળી. હા તો 4 ટાણા નીકળી જાય આમાં. પણ વિશાલ 50 રૂપિયામાં ક્વોલિટી અને આની ક્વોલિટી બે કઈક અલગ. હા ઈ મેં ક્વોલિટી જોઈ લીધી. આ ડાબલી ઉપરથી મિત્રો તમે ક્વોલિટી જોઈ લેજો. મેં ક્વોલિટી જોઈ લીધી. એટલે તમને પેટમાં હેનો દુખાવો હોય? બહારથી ખાવાનું લઈ આવ્યા એનો કારણે મેં મગાવ્યું ત્યાંથી લઈ આવવું પડ્યું એનો. અત્યારે મગાવ્યું ને ત્યાંથી લેવા જવું પડ્યું ને એનો. कुछ क्लास होता है क्लास, हमारा भी कुछ लेवल है. हम खाना खाते हैं तो जैसा तैसा नहीं खा लेते. હું એમ કહું કે થોડું ખાઓ પણ સારું ખાઓ. એટલે તારું કહેવાનો મતલબ હું? શાકભાજી થોડું આવ્યું પણ ક્વોલિટી ને સ્વાદ તો જોવો એનો કે ખાઈ હોકી એવું છે. કાલે તમને મંચુરિયન ખવડાવ્યું હતું. હા તો કેવું ખારું દૂધવાના પેટનું આવ્યું હતું. હા ખાઈ નહીં કે આપણે મંચુરિયન? ના ના ઈ વાત અડધું ફેંકી દીધું હતું. કેટલાનું હતું ઈ મંચુરિયન? હા ને ઈ હતું 130 રૂપિયાનું. રોટલીની હારે પાછો પાપડ ફ્રી. એટલે આની સાથે આવે પછી સલાડ આવ્યું, આ કાંદા આવ્યા સલાડમાં, પછી ભાત આવ્યા. ઈ તે જેવા તેવા ભાત નથી આવ્યા, મોટા ભાત ઘરે બનાવી આપણે દાળ ભાત તો ઈ ભાત છે. પછી દાળ ફ્રાય કરેલી છે અને છાશ પીવા ગલાસે એપોક તમાર ગલાસે નો ઉઠો. અરે પણ મને વસ્તુથી કઈ વાંધો જ નથી. મને વાંધો છે તારાથી નથી. આ 200 રૂપિયાના મરસાની હું કાસરી કરે આખું વર ખાય. તું 200 રૂપિયામાં એક ટાણું જ ખાય? એમાં તમે નહીં ખાવ? પણ હું ખાય તો કેટલાનું ખાય? હાલો માથેના 93 રૂપિયા છે, હું તો ખાવા માંડું છું. 150 રૂપિયા તારા રાખ અને માથેના 43 રૂપિયા મારા રાખ, એટલે કામ પતે. એક કામ કરો, તા કાસરી બનાવવાના 1000 રૂપિયા થયા. નાક પડે, શ્વાસ નથી લઈ શકાતો, આટલી આખું બાળી હાથ પડે, અને તમારા હાટો અમારે મહેનત કરીને કાસરી બનાવી દેવી અને તમારે અમારી યારે આવું કરવાનું. અરે આવું જ કરવું તું તો તમારે મને પહેલા કહી દેવું તું ને યાર. આથે કરી લેવું તું તમારે તમારું કાસરું. મારું આથે રાંધીને ખાઈ લે. હવે અહીંયા મને હવે પરસેવો વરી ગયો. આ મરસા તમે હે ને ધાબે જઈને સુધારી 200 રૂપિયાનું બહારથી લઈ આવું ને તારે એને ઈ ખાવાની કિંમત છે 200 રૂપિયામાં આટલું જ આવ્યું. ઘરની બાયું બધાના ઘરે કેવડું રાંધતી હોય છે, એક એકની અલગ અલગ ફરમાઈશું પૂરી કરતી છે. ત્યારે કોઈને એમ નથી થતું કે આપણી બાઈ એટલું કામ કરે છે તો ખાવાનું જેવું તેવું બન્યું હોય ને તો કોઈ દી અન્નો અનાદર ન કરાય ને, એમને ચૂપચાપ ખાઈ લેવાય. કેમ કે બાઈ બનાવે છે હમણાં નથી બનાવતી, એમાં મહેનત લાગે. ખાઈ લીધા પછી ભલે તમે એમ કહો કે આટલો સ્વાદમાં ફેર હતો તો આમાં તું ધ્યાન રાખ્યા તો બસ આટલાથી જ મારું પેટ ભરાઈ ગયું. હવે મારે ખાવાનું નહીં ચાલે. ઓકે પણ વિશાલ ખાવાનો ટેસ્ટ એટલો સરસ છે. અને મિત્રો જો મેં છેલ્લે વાત કરી ને તમને યોગ્ય લાગ્યું હોય ને તો મને કોમેન્ટમાં કહેજો કે કોઈ તમે બહારથી લઈ આવો તો તમને એ ખાવાનું સારું લાગે. હોટલવાળા જેવું ને તેવું કાલે એને મંચુરિયન આપ્યું હતું ખારું, તો એને સ્વીકાર્યું હતું ને ખાઈ લીધું હતું. ઘરે કોઈ પણ સ્ત્રી બનાવતી હોય ને તો એમણે ન બદલે, મહેનત તો લાગતી જ. એકવાર રસોઈ કરીને જોજો ત્યારે તમને ખબર પડે. પહેલાં હું ચાવી લઉં, તમે મને કોમેન્ટમાં જવાબ આપી દેજો.